રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ માનનીય પ્રિન્સિપાલ સાહેબ, શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, આજે આપણે બધા અહીં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છીએ. દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક સીવી રામન દ્વારા શોધાયેલી રામન અસરની યાદમાં ઉજવાય છે. વિજ્ઞાન આપણા જીવનનો મહત્વનો ભાગ છે. આજના યુગમાં વિજ્ઞાન વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. મોબાઈલ, કમ્પ્યુટર, દવાઓ, વાહનો આ બધું વિજ્ઞાનની આપેલી ભેટ છે. વિજ્ઞાન દિવસનો હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને નવી શોધો કરવા પ્રેરણા આપવાનો છે. આપણે અંધશ્રદ્ધા છોડીને સત્ય અને તર્ક પર વિશ્વાસ રાખવો જોઈએ. તો હું તમને સીવી રામન વિશે થોડું જણાવીશ. સીવી રામન ભારતના પ્રખ્યાત અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિક હતા. તેમનું પૂરું નામ ચંદ્રશેખર વેંકટ રામન હતું. તેમનો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયો હતો. તેમના પિતા ગણિત અને ભૌતિકશાસ્ત્રીના પ્રાધ્યાપક હતા. તેથી બાળપણથી જ તેમને અભ્યાસ અને વિજ્ઞાનમાં રસ હતો. રામન ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતા. તેમણે નાની ઉંમરે જ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું. 28 ફેબ્રુઆરી 1928ના રોજ તેમણે રામન અસરની શોધ કરી. આ શોધ મુજબ જ્યારે પ્રકાશ કોઈ પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે તેની તરંગ લંબાઈમાં થોડો ફેરફાર થાય છે. આ શોધે ભૌતિકશાસ્ત્રીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી. તેમની આ મહાન શોધ બદલ તેમને 1930માં ભૌતિકશાસ્ત્રીનો નોબેલ પુરસ્કાર મળ્યો. તેઓ નોબેલ પુરસ્કાર મેળવનારા ભારતીય પ્રથમ વૈજ્ઞાનિક બન્યા. 1954માં ભારત સરકારે તેમને ભારત રત્ન પુરસ્કાર આપ્યો. સીવી રામનનું જીવન મહેનત, શિસ્ત અને જિજ્ઞાસાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના સન્માનમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. અંતમાં કહી શકાય કે સીવી રામન ભારતના ગૌરવ છે અને તેમની શોધો આજે પણ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વપૂર્ણ છે. અસ્તુ જય ભારત.